અમદાવાદ જવા નીકળી ગયા છે અને અત્યારે પહોંચે આપણે નંદાસણ. તો આ છે મિત્રો આપણો નંદાસણનો બ્રિજ. તો આ છે મિત્રો આપણો અમદાવાદનું રિવરફ્રન્ટ એરિયા. તો આ છે મિત્રો આપણો રિવરફ્રન્ટ હાઉસ અને એની બાજુમાં છે રિવરફ્રન્ટ હાઉસનો બગીચો અને એની એક્ઝેક્ટ સામે છે આપણો પતંગ હોટલ. પતંગ હોટલની સામે છે નહેરુ બ્રિજ. તમે જોઈ શકો છો મિત્રો આ છે એનો બગીચો રિવરફ્રન્ટ હાઉસનો. તો આ છે મિત્રો પતંગ હોટલ જે તમને સામે દેખાતી છે. આ છે મિત્રો આપણો નહેરુ બ્રિજ જે તમને સામે દેખાઈ રહ્યો છે. તો એનાથી આગળ આપણે આવીએ તો મિત્રો આ છે આપણો એલિસ બ્રિજ અને એલિસ બ્રિજથી આપણે આગળ જઈએ તો એમ બાજુમાં છે મંદિર. મંદિરની એક્ઝેક્ટ સામે છે મિત્રો રિવરફ્રન્ટનો ગેટ જ્યાંથી અંદર જવું. તો આ છે અટલ બ્રિજ. અટલ બ્રિજનો આ છે મેન ગેટ. અહીંથી આપણે અંદર જઈ શકાય છે મિત્રો. તો તમે સામે જોઈ શકો છો મિત્રો આ છે અટલ બ્રિજ. અટલ બ્રિજ નીચે તમને જે ક્રુઝ ફરતું દેખાય છે એ છે મિત્રો ક્રુઝ. તમે તો આ છે મિત્રો જમાલપુરનું શમશાન ને એની એક્ઝેક્ટ સામે છે મિત્રો ફૂલ બજાર અને આ છે મિત્રો જમાલપુરનો બ્રિજ જ્યાં આપણે જઈ રહ્યા છીએ. તો આપણે જમાલપુરથી થોડા આગળ આવીએ તો આપણા આગળ આવે છે હવે ગીતા મંદિર. તમે જોઈ શકો. તો મિત્રો આ છે આપણા અમેરિકાના ભૂરા કાકા. આ છે મિત્રો આપણું ગીતા મંદિરનું BRTS બસ સ્ટેન્ડ. તો આ છે મિત્રો આપણું ગીતા મંદિર. આના પરથી ગીતા મંદિર બસ સ્ટેન્ડ નામ આપવામાં આવ્યું છે. તો ગીતા મંદિરથી આગળ આવીશું તો આપણે આ છે આપણા ઘરે જવાનો રસ્તો. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આ છે જોગણી માતાજીનું મંદિર. તો મિત્રો આપણે અમદાવાદથી ઘરે રિટર્ન થઈ રહ્યા છીએ અને સામે ટ્રકવાળાનું અને બાઇકોનું એક્સિડન્ટ થયું છે તો તમને આગળ બતાવીએ આપણે. તો તમે જોઈ શકો છો મિત્રો કે ટ્રકમાં કેટલી બધી આગ લાગેલી છે અને આ એક્સિડન્ટ વૈષ્ણોદેવી સર્કલ પાસે થયું. તો મિત્રો જ્યાં એક્સિડન્ટ થયું છે ત્યાં પોલીસવાળા પણ આવી ગયા છે. તો મિત્રો થોડી જ વારમાં ફાયર બ્રિગેડ પણ આવી ગઈ છે અને આવીને તેમનું કામ પણ ચાલુ કરી દીધું છે. તેમને જોઈ શકો છો. આવતી રે બસ આગળ આવતી રે ના ઓલે આમે લાગી છે જો પેટ્રોલ વાળી ગાડી હટાવો પાછી ના
હાઇબ્રિડ ટાયરમાં બહુ ટેન્શન ના ઓછી થઈ છે, ઓછી થઈ છે. આગળ ઊભી રાખો. આગળ ઊભી આગળ જવા દો. આગળ જઈને ઉભા રહેવા તો ઓછું થઈ ગયું પણ પેલી બાદ બાઈક લઈ નાખો. ગાડી નહીં જવા દેતા. તો મિત્રો ફાઇનલી આપણે આગ કંટ્રોલમાં આવી ગઈ છે, તમે જોઈ શકો છો. લાગે બધા લેટ હતા. તો આ છે મિત્રો સોનાની રિક્ષા. જેને પણ લેવી હોય તે ટીવીએસના શોરૂમમાં જતા રહે, વહેલા તે પહેલાં.